પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ સંચાલિત આદર્શ વિદ્યા સંકુલ ખાતે આજે સ્વ મુકેશભાઈ ચૌધરીને શ્રદ્ધાંજલિ આપવા વીરાંજલિ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ તથા લોકસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને NSS સ્વયંસેવક દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ હરેશભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ આ રક્તદાન કેમ્પમાં સમાજસેવક સ્વ મુકેશભાઈ ચૌધરીને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ રક્તદાન કેમ્પમાં ભાઈઓ તેમજ બહેનોએ પણ પોતાના વહાલ સોયા ભાઈને શ્રદ્ધાંજલિ આપવા રક્તદાન કર્યું હતું. 200થી વધારે ભાઈઓ બહેનો આ કેમ્પમાં પોતાના રક્તદાન થકી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કાર્યક્રમમાં ભોજનના દાતા તરીકે સચિનભાઈ અને દિલીપભાઈએ સહયોગ પૂરો પાડ્યો હતો તથા આદર્શ કોલેજના NSS સ્વયંસેવકોએ પણ રક્તદાન તેમજ ઉત્તમ સેવાઓ થકી સમાજ નિર્માણ માટે સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ ચૌધરી, સામાજિક અગ્રણી શ્રી કુબેરભાઈ ચૌધરી, શંકરભાઈ ચૌધરી, મહેશભાઈ ચૌધરી, નવીનભાઈ ચૌધરી, ભરતભાઈ ચૌધરી, ભગીરથ કાગ સહિત સામાજિક કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર કમલેશ પટેલ. આજે આપણી સંસ્થામાં જે આપણા ભાઈ મુકેશભાઈ દદ્દુના શ્રદ્ધાંજલિ સ્વરૂપે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં આપણી સંસ્થા અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ, લોકસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને આપણી કોલેજના NSSના સ્વયંસેવકોએ જે આ એક સફળ કાર્યક્રમનું આયોજન કર્યું છે, એમને સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ. આ કાર્યક્રમમાં આપણા સમાજના ગામે ગામથી આવી ગરમીમાં પણ જે ભાઈઓ અને બહેનોએ પણ, ખાસ વિશેષ વાત એ છે કે આ કાર્યક્રમમાં બહેનોએ પણ રક્તદાન કર્યું છે, જે પોતાના ભાઈને એક સાચી શ્રદ્ધાંજલિ છે. તો આજના દિવસને, આજના કાર્યક્રમને, આપણા ભાઈને જે શ્રદ્ધાંજલિ આપી છે એ બદલ જે પણ લોકોએ આમાં સહિયારો ભાગ લઈ અને સફળ બનાવવાનો એક પ્રયત્ન કર્યો છે, એ બાબતે સમાજના તથા જે પણ ભાઈઓએ એમાં મદદરૂપ થયા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આ કાર્યક્રમમાં ભોજનની જે વ્યવસ્થા જોઈ છે એમાં આપણા સચિનભાઈ અને દિલીપભાઈ, એમનો પણ ખૂબ ખૂબ આભાર. આપ સર્વેને જય અર્બુદા.